નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં રામનવમી પહેલા પોલીસ એલર્ટ, શહેરમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ. ધોળકા શહેરમાં રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. તારીખ 25/3/2026ના રોજ સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને સ્ટાફ શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો તથા સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચ્યા હતા અને ચુસ્ત પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન પોલીસે નાગરિકો સાથે સંવાદ સાધી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા અપીલ કરી હતી. સાથે જ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આગામી તારીખ 26/3/2026ના રોજ યોજાનાર રામનવમી પર્વ અને શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. પોલીસના પ્રયાસોને નાગરિકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.